તો કેમ જો મિત્રો, હર હર મહાદેવ. આપણું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમારે જવાનું છે જંગલ. જો નક્કી થશે તો અમે 2 જણા જ જશું, નકર આવશે 2-3 જણા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે તમને એવા મસ્તના સીન બતાવવાના છે ને, તમે કોઈ જોયા પણ નહીં હોય. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો જઈએ આપણે. તો ફાઇનલી હવે અમે 2 નીકળી ગયા છીએ. અમે 2 જ જઈએ છીએ. ઓલા 2-3 જણાને ફોન કર્યો હતો, પણ એને શું છે, તરીકે મહેમાન આવી ગયા છે એટલે એ આવ્યા છે. તો અમે 2 જ જઈએ છીએ. તો અત્યારે અમે 2 જ જઈએ છીએ. તમને આગળના સીન જે થાય એ તમને બતાવીએ. જંગલમાં કાંઈ ઘટે જ નહીં, મસ્તનું છે. કારણ કે તમે કોઈ દી નહીં આવ્યા હોય. કોઈ દી નહીં, પહેલી વખત તારી આવે. હું તો હતો. એવું છે? હા, તારો ફોન આવ્યો એટલે હું આવ્યો. હા, હું તો એસીમાં હા, તારી કોફી છે. તો હાલો આગળના સીન તમને જે હોય બતાવી. પેટ્રોલ પૂરવી લઈ. હા હા, કારણ કે પછી પૂરું થઈ ગયું તો પછી કોઈ રસ્તે કોઈ આવશે નહીં એટલે પૂરી લઈ. તો ફાઇનલી આપણે પહોંચી જતી પેટ્રોલ પંપે. આ જો આવી ગયા પેટ્રોલ પંપ. કેમ કે પેટ્રોલ તો પૂરો પડે ત્યાં સુધી અમને અંદર મજા ન આવે. હું તો બધું જાય પેટ્રોલ પૂરું બસ થઈ રહે. બતાવી રહ્યા બસોમાં તો કુકરા જેવા એફ નો હોય. હા લે આશા આશ એ અમારી સ્પ્લેન્ડર હો. બચ્ચામાં આખું ગામ રખડે. હા યાર. ફાઇનલી કરણભાઈ ઉપર ગાડી ચડાવે છે ધીમે ધીમે, આસ્તે આસ્તે. આ બધું અમારું તો પલળી ગયું. મારા પગ જોઈ લો તમે ગાઈસ, કેવા ક્યુટ છે. હજી હમણાં જ નવા સપલા લીધા છે 700ના. તો ફાઇનલી પહેલી ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી ગયા છે. એ સ્પ્લેન્ડર લઈને જે આપણે આમ જવાનું છે ઉપર. તમને મંદિર પણ બતાવીએ કે એવું છે કે એવું નહીં. તો ચાલો કરણભાઈ ક્યાં મંદિરે. તો આવું મંદિર છે વીરમાંગડા વાળાનું. તો કરણભાઈ દર્શન કરે છે, આપણે દર્શન કરી લીધા છે. તો આવું કંઈક મંદિર છે વીરમાંગડા. ચોક્કસ અહીંયા પધારો, ખામારી નજીક જ છે. તો બ્લોકમાં એટલું હજી તમને બતાવી લોકેશન છે અહીં ઉપર. જો તો બાપુનો ધૂણો છે. તો મિત્રો આવું કંઈક લોકેશન છે. કરણભાઈ કેવું લાગ્યું? બહુ મસ્ત મસ્ત. હા મંદિર છે. એ બીજું છે, ભોળા નથી. તો અહીં થોડા ફોટા ફોટા પાડી લઈએ. જો તમે ડેમ કેમ છે લે તો અહીં તું કે છે. તો એવું છે. હજી બીજી લોકેશનમાં પણ તમે જવાનું છે. તો તમે બ્લોગમાં બન્યા રહીજો ને તો તમને કન્ટિન્યુ જો ને તો તમને મજા આવશે. તમે પાછા આમાં કાપી ઓલું કરો એમ નો મજા આવે જોવા. આખો જોવો તો તમને એકચ્યુઅલી મજા આવે. તો થોડાક ફોટા પણ લઈ. ચાલો ચાલો હવે અહીંથી ભાગી. શું કહું બીજા લોકેશને ચાલો. ચાલો લેટ્સ ગો. તો હવે જવાનું છે હીરાવા. બ્લોગમાં તમે જો હેલો. હવે અમે જઈએ છીએ બીજા લોકેશને. તમે બ્લોગ જોજો, મસ્તનો છે, હાઈ ક્લાસ. સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા જ નહીં. તો આપણે આગળ બતાવ્યું મસ્ત પોલ છે ને માથેથી પાણી છે, કંઈ ઘટે જ નહીં એવું. આગળ આવશે એની વાત છે, થોડું બતાવી. મંદિર એક છે એવું ખોડિયારમાંનું મંદિર કે વરસાદ આવે એટલે આ મંદિર જો તમને બતાવો. તો એ મંદિર વરસાદના હિસાબે આખું પાણી થઈ જાય છે, પણ અત્યારે વરસાદ એટલો બધો પડ્યો નથી. તો એવું છે. તો આપણે જઈએ આગળ.
તો મિત્રો અહીંયા આગળથી રોડ પૂરો થઈ જાય છે અને કેડી જેવો રસ્તો શરૂ થઈ જાય છે. જોવો તમે. આગળ બોર્ડ આવ્યું તો 5 કિલોમીટર સુધી આગળ રોડ ઉપર અમારે હાંકવાની છે ગાડી. તો આવો જ રોડ છે. ધડક કરતું અમારે જવાનું છે હવે. હજી તો આમાં ઓફ રોડિંગ બધું આવશે એટલે મજા જ આવશે. આ તો પણ ડુંગરાઓ તમે જો હાવ કાળા થઈ ગયા છે વાદળ એટલે વરસાદ દેશે ત્યાં. આપણે હવે લોકેશન જેમ હા લે વરસાદ આવવાનો છે. ભાઈ ભાઈ જો અહીં તો પાણી નળીમાંથી પાણી આવી જાય કે વેટલું આવી જાય મારે હું આ કરંટ કરવું બોલો દાદા ઊંડી પડે એટલે પાણી કેવું વેતું અરે બધાનો સારો કરે શરૂઆત મારા કરંટ કરે. અહીંયા એક આમ છે તો જોવો આ છે નદીને નીર વિના અને અમને ગાડી ગીર વિના નો હાલે યાર. જો ફૂલ જંગલ નો જો ફૂલ જંગલ હે રાખવા હજી અંદર જવાનું છે યાર. હજી તો બહાર છે ગાઈસ. હજી તમે બહાર છે થોડા અંદર જવા જો ભાઈ જવા જો એટલે કઈ ખબર પડે. ખબર પડે તમને રે હો હા હા જો જો કેવા મસ્ત ના ઘાસ આવે છે જોવાની મજા જ કઈક અલગ છે. આમ તો સામે ડુંગરા અને આ કાંઈ નો ઘટે. ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ નો ઘટે રે. હા મોજ વાહ. ઓ હે કેટલું લીલું સામ આવે એ. આમ જોયો તમે ખાલી અવાજ સાંભળો અવાજ આવે કઈ અવાજ જો બતાવું પાસેથી તમારી માટે હું બહુ કરી છું. તો આ શું કઈક લોકેશન છે. ફાઇનલી અહીં નીચે ધોધ જેવું છે ધોધ જેવું મને અહીંથી જવાતું નથી ઊંડું પડી જાય છે બહુ એટલે થોડુંક જોઈ કોશિશ કરીએ ત્યાં જવા છે તો તમને બતાવીએ ધોધ કેવો છે. તો દવા કરણભાઈને કહે છે અમારા ફોટા પાડવા ફોટા પાડી નાખીએ હું કેવું તમારું પાડી નાખીએ એક બે હાલો. મિત્રો મોર બેઠો છે જો મોર કેવો મસ્ત બેઠો એ લીધે જાવડામાં છે ઓ વડાનું કાંકું લોકેશન આ કાંક આવું છે લોકેશન ઘટે કાંઈ નો ઘટે. તો આ પાકિસ્તાનની બોર્ડર છે. પાકિસ્તાનની બોર્ડર એમ. હા તો આ ઝૂંપડી છે આપણું લોકેશન. અહીંયા આપણે મહાદેવનું મંદિર છે હાલો અહીંયા પેલા દર્શન કરતા હોઈએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર. જો ફાઇનલી કાંઈ ઘટે કાંઈ નહીં. તો જોવા કરણભાઈ જો ઉત્સાહ નાવા જા છો કે હવે નાઈ લે તમ તારે કરણ હવે નાઈ લે એમ ન થાય. નાઈ લે ની ત્યાં રોકાવા આવવું કે 2-3 દી કેમ શું થાય આપણે તો રોકાવાનું છે ભાઈ તારે તો આવું જ જાય ગમે એમ. હે મારે તો રોકાવાનું છે આમાં ન હોય
નવા આ હું પાણી જો ને આ વેતું પાણી કહેવાય તો લીલ જામી જો અમે બેસી જા પાણા ઉપર ના કેમ જો ખાલી અમે આવ્યા છે એ પ્રોપર ગીરમાં જો આ ભેંસું પાણીમાંથી નીકળે છે તો કરણભાઈ જો સ્ટાઇલમાં જ ઊભા રહી ગયા તો ઝૂંપડી છે આપણી તો અહીંયા આપણે 2-3 ફોટા પાડી લઈ લા જોઈ ગયા તું જો મિત્રો અમે ફોટો ક્યાં પડતા હતા એ તમને ખ્યાલ નહીં હોય જો કરણભાઈ જો અહીં કેવી પાળી છે એમાં આપણે હાલીને જવાનું આમ જો જા કરણભાઈ આપણી વાહે વાહે હાલતા થઈ ક્યાં કોટાડી ન સામાની ધોળી વિયો જતો તો મગાઈ બીવર આવે ઈ તો મગાઈ ને તો મિત્રો ખોટું બોલે અમને આ ઝૂંપડી છે જ આપણી તો તમને ઝૂંપડીની અંદર બતાવીએ શું શું છે જો પેલા તો આ બધું જો એ ભાઈ તો જો આવું કંઈક છે અંદરથી મસ્ત લાઇટની વ્યવસ્થા હમણાં જ કરાવેલી છે એ પણ અમે જ કરાવેલી છે તો જો આવું કંઈક દેશી છે હવે આપણે કોમેન્ટ તમે કરશો તો હવે આપણે છે ને નહીં એ લોકેશન નહીં પણ છે ને આપણે જવાનું છે ક્યાં ખબર આપણે જવાનું છે જવાનું તો ક્યાંય નથી પણ છે ને અહીંયા આપણે પ્રોગ્રામ કરવાનો છે તમે કયો એ પ્રોગ્રામ કરવાનો છે જંગલમાં કે આપણે 24 અવર્સ ચેલેન્જ રાખવાનો છે તો જો અહીં ફોર્ચ્યુનર પડી કરણભાઈ કે ફોટો પાડવો છે ચાલો પાડીએ ચાલો લેવામાં અહીંથી નીકળીએ છીએ હનુમાન દાદાને ભોળાનાથ દાદાને પગે લાગીને નીકળીએ છીએ હવે કેમ ભાઈ કરણભાઈ નીકળવું ને હવે ચાલો તો ગાડી લઈને જઈ ચાલો મિત્રો આગળ ભપ થઈ ગયા કેવી રીતે થઈ ગયા લહરી જા ગાડીમાં પાણી દાદું હતું ત્યાં તે આપણે ઓલું શું કહેવાય લીલું શેવાળ ત્યાં જાતા કરણભાઈ જરાક બ્રેક જરાક એવી જ મારી સાચી ની તો જરાક મારીને તા એમાં ઢળી ગયા ત્યાં હુઈ ગયા આમ તો પેન્ટ બધું પલળી ગયું ઇન્ડિકેટર ભાંગી ગયું ગાડીનું હેવાલ માં આવો હું તમને બતાવવા લાવો જો આ બધું દેખા હેવાલ નું બધું લીલું લીલું પગમાં ફાઇનલી મિત્રો હવે અમે નીકળી ગયા છીએ હું કેવું કરન નાસ્તો બાસ્તો કરી લીધો છે મસ્ત હાઈ ક્લાસ ભેળ ખાધી પકોડા ભેળમાં મને મજા આવી એમ પકોડાનો ભાઈ મજા આવી ખાસ હવે ચાલો આગળ જઈ જાય ચાર્જિંગ થોડું ઓછું છે એ પ્રમાણે બ્લોગ બનાવીએ હાલો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રાજુલા અત્યારે તો અમે ભાઈ પાસે આટો મારવા આવ્યા થોડો ઘણો જળિયો પાણી અત્યારે બાવળિયા છે એટલે તમને કદાચ દેખાતો નહીં પણ ડેમ આખો ભરાઈ ગયો છે સહેલો હજી થોડુંક આવી જાય એટલે બધા રોડ માંથી પાણી આવી જાય જઈ ગયો એકવાર આવી ગયું ખબર હા અહીંયા પાણી છે હા ને હવે આપણે આમ આગળ જઈએ થોડાક આગળ જઈએ કેમ કે થાકી ગયા છે હા જઈ આવ નહીં થોડા એમ એ તો આપણે પાછા ઘડીક 5-10 મિનિટ જઈ એટલે બસ હતું ને એવું થઈ જાય ગાડી ને રેડી પછી કાંઈ જ હવે કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ને અમે જે પ્રોગ્રામમાં પ્રોગ્રામ તો ન કહેવાય પ્રોગ્રામ શું કહેવાય અહીંયા આપણે જંગલમાં ગયા કેવી મજા આવી આ લોકેશન ક્યાં છે એ લોકેશન કહેવાય એમ નથી એટલે તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો હાલો જય માતાજી